શ્રી ગણેશાય નમઃ. બોલો પૂર્ણ પુરુષોત્તમ રાયની જય. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળીશું પવિત્ર પુરુષોત્તમ માસના 10મા દિવસે અધ્યાય 10મો દુર્વાસા મેઘવતી સંવાદ અને સાંભળીશું 10મા દિવસની કથા, ગંગા સ્નાનની કથા. મિત્રો, જો તમને મારો આ વિડીયો પસંદ પડે તો તેને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો. હવે આપણે સાંભળીશું પવિત્ર પુરુષોત્તમ માસના 10મા દિવસે અધ્યાય 10મો દુર્વાસા મેઘવતી સંવાદ અને સાંભળીશું 10મા દિવસની કથા વાર્તા, ગંગા સ્નાન કથા. મિત્રો, જો તમને મારો આ વિડીયો પસંદ પડે તો તેને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો. અગાઉ આપણે જાણ્યું કે પિતાના મૃત્યુથી અત્યંત શોકાતુર થયેલી મેઘવતી વનમાં એકલી દુઃખી આશ્રમમાં રહેવા લાગી અને આ સમયે ત્યાં વનમાં ફરતા ફરતા દુર્વાસા ઋષિ પધારે છે અને મેઘવતી દુર્વાસા ઋષિને જણાવે છે કે તેના પિતા મેઘાવી ઋષિની ઈચ્છા તેમના વિવાહ કરવાની હતી અને મેઘવતી પણ પ્રાર્થના કરે છે કે મારો કોઈ યોગ્ય પુરુષ પાણી ગ્રહણ કરે એવી કૃપા કરે, જેથી મેઘવતી પણ દુર્વાસા ઋષિ સામે આશાભરી નજરે જોવા લાગી. હવે સાંભળીશું અધ્યાય 10મો. દેવર્ષિ નારદને નારાયણ પ્રભુ કહે છે, હે વત્સ, ઋષિ કન્યા મેઘવતી આવી કરુણ પ્રાર્થના સાંભળીને ઋષિ દુર્વાસાને દયા આવી અને દુર્વાસા ઋષિ બોલ્યા, હે પુત્રી, કાળ, મીંઢ, પથ્થર પણ પીગળી જાય એવું તારું દુઃખ મેં સાંભળ્યું. હવે તું એના નિવારણનો ઉપાય સાંભળ. દેવોને પણ દુર્લભ એવા વ્રતની હું તને વિગતે વાત કરું છું. દર 3જા વર્ષે અતિ પાવન એવો પવિત્ર પુરુષોત્તમ માસ આવે છે અને આ માસનું મહત્વ એવું છે કે આ માસમાં સ્નાન કરનારો જીવ બ્રહ્મ હત્યા જેવા અઘોર પાપોમાંથી મુક્તિ પામે છે. હે કન્યા, 12,000 વર્ષ સુધી ગંગા સ્નાન કરવાથી જે ફળની પ્રાપ્તિ થાય છે એ જ ફળ પુરુષોત્તમ માસમાં ગમે તે જળાશયમાં સ્નાન કરવાથી મળે છે. એ જીવના સકળ મનોરથ સિદ્ધ થાય છે અને તેની સર્વ ઈચ્છા ફળે છે. માટે હે કન્યા, તું આ પાવન વ્રત કર. મેં પોતે આ વ્રત કર્યું છે, તેથી આ વ્રતનો અપરંપાર મહિમા હું જાણું છું. પૂર્વ કાળે પરબ્રહ્મ પરમાત્મા પરમ ભક્ત એવા રાજા અંબરીશ પર ક્રોધ કરીને મેં કૃત્યા એટલે કે અગ્નિજ્વાળા ઉત્પન્ન કરેલી. એ વખતે રાજા અંબરીશે ભગવાનનું સ્મરણ કર્યું અને ભક્ત વત્સલ ભગવાન ભક્તની સહાય માટે પોતાના સુદર્શન ચક્રને રવાના કર્યું. સાક્ષાત એવા સુદર્શન ચક્રે કૃત્યા એટલે કે અગ્નિજ્વાળાનો નાશ કરીને મારો પીછો પકડ્યો. ચક્રના ત્રાસથી મુક્તિ પામવા માટે મેં અતિ પાવન એવા પુરુષોત્તમ માસનું સેવન કર્યું અને એ વ્રતના પ્રભાવે હું ભયમુક્ત બન્યો. ઋષિ દુર્વાસાના શ્રીમુખે આવા વચને સાંભળીને ઋષિ કન્યા મેઘવતી બોલી, હે મહાત્મન, પૃથ્વી પર સૂર્ય, ચંદ્ર, ગજાનન અને દેવી ભવાની અને ભગવાન શિવ સાક્ષાત દેવ છે. આ સર્વે દેવો મનવાંછિત ફળ આપનારા અને ઉત્તમ અને શ્રેષ્ઠ છે. તો પણ પુરુષોત્તમ માસ એ બધાથી ઉત્તમ કેમ? હું તો શ્રી રામ અને ભગવાન શિવ સિવાય કોઈને ઉત્તમ દેવ માનતી નથી. હું તો રાત દિવસ શિવજીનું ધ્યાન ધરું છું, તેથી તેઓ અવશ્ય પ્રસન્ન થશે અને મારા સર્વ કષ્ટોનું નિવારણ કરશે. આપ જેવા જ્ઞાની મહાત્મન તુચ્છ એવા પુરુષોત્તમ માસના આટલા બધા વખાણ કરે એ શોભનીય નથી. મેઘવતીના આવા વચનો સાંભળીને સાક્ષાત ક્રોધના અવતાર એવા દુર્વાસા ઋષિના મુખ પર અગ્નિજાળાઓ ભભૂકવા લાગી. પરંતુ પોતાના સ્વર્ગસ્થ મિત્રની આ અનાથ અજ્ઞાન કન્યાને શ્રાપ આપવાનું એમને યોગ્ય ન લાગ્યું. ઋષિએ વિચાર્યું કે હજુ બાળવય છે, પાવન પુરુષોત્તમ માસના પવિત્ર પ્રભાવથી અજાણ છે, વળી શોકગ્રસ્ત છે. દુર્વાસા ઋષિ પોતાનો ક્રોધ દબાવીને બોલ્યા, હે કન્યા, જાણીએ અજાણીએ જો કોઈ પુરુષોત્તમ માસનો અનાદર કરે છે તો તેનું ફળ તેને અવશ્ય ભોગવવું પડે છે. તારે પણ આવતા જન્મે આ તિરસ્કારનું ફળ ભોગવવું પડશે. આટલું કહીને દુર્વાસા ઋષિ તત્કાળ ત્યાંથી વિદાય લઈ લે છે અને તે બદ્રિકાશ્રમ તરફ પ્રયાણ કરે છે. દુર્વાસા ઋષિના ગયા પછી પવિત્ર પુરુષોત્તમ માસનો તિરસ્કાર કરવાને લીધે ક્રાંતિહીન બની ગયેલી ઋષિ કન્યા મેઘવાવતીના પસ્તાવાનો પાર ન રહ્યો. છતાં દ્રઢ મન રાખીને તેણે ભગવાન શિવજીને પ્રસન્ન કરવાનો નિર્ધાર કર્યો. મિત્રો, હવે આપણે સાંભળીશું 10મા દિવસની કથા વાર્તા, ગંગા સ્નાનની કથા.
એક ગામ હતું, તેમાં બ્રાહ્મણ પોતાના દીકરા સાથે રહે. દીકરો મોટો થતા બ્રાહ્મણે તેને પરણાવ્યો. તેની વહુ આવી એટલે બ્રાહ્મણે દેવદર્શન, પૂજા પાઠ અને કર્મકાંડમાં ધ્યાન આપ્યું. કર્મકાંડને કારણે બ્રાહ્મણ પાસે 2 પૈસાની મૂડી થઈ હતી. તે જરૂરિયાતવાળા ખેડૂતને પૈસા ધીરતો અને ખેડૂત પાક પાકતા તે વેચી બ્રાહ્મણને વ્યાજ સાથે મૂડી પરત કરતો. બ્રાહ્મણે એક દિવસ કર્મકાંડનું કાર્ય પતાવી ઘેર આવ્યો ત્યારે દીકરાની વહુએ રસોઈ તૈયાર રાખી ન હતી. આથી બ્રાહ્મણે દીકરાની વહુને ઠપકો આપ્યો. વહુ જરા મિજાજવાળી હોવાથી તેણે તો કોઈને કહ્યા વગર પિયર ચાલતી પકડી. બ્રાહ્મણનો દીકરો ઘેર આવ્યો ત્યારે પિતા પાસેથી બધી વિગત જાણવા મળી. તેને પણ થયું કે ભલે ગઈ તેના પિયર, 4 દિવસ રહીને તેની જાતે અહીં આવી જશે. એમ કરતા પુરુષોત્તમ માસ નજીક આવ્યો. બ્રાહ્મણે તેના દીકરાને કહ્યું, દીકરા, 2 દિવસ પછી પુરુષોત્તમ માસ ચાલુ થાય છે. હું દર વખતે પુરુષોત્તમ માસનું વ્રત કરું છું. તારી માં હતી એટલે મને કાંઈ વાંધો આવતો ન હતો. હવે તારી માં નથી, આ વખતે મારે વ્રત હશે. નદીએ કથા વાર્તા કહેવા રોકાવું પડશે. કર્મકાંડનું પણ કામ ચાલુ રહેશે. તેથી એકટાણું ભોજન બનાવવાની તકલીફ રહેશે. તું તારી પત્નીને તેના પિયરથી તેડી લાવ. તેથી તે ઘરનું કામકાજ સંભાળશે તો હું શાંતિથી પુરુષોત્તમ માસનું વ્રત અને ભક્તિ કરી શકીશ. દીકરો તો તૈયાર થઈને સાસરે નીકળ્યો. રસ્તામાં એક ખેતર આવ્યું. ખેતરમાં મજાનો પાક થયો હતો. સરસ મજાના પાક જોઈને તેને દિલ ઠર્યું. ત્યાં તેની નજર ખેતરમાં ચરતી ગાય પર પડી. તરત તેને યાદ આવ્યું કે આ ખેતર તો ધનજી પટેલનું છે. ધનજી પટેલને પોતાના પિતાએ પૈસા ધીર્યા હતા. આ વાતની તેની ખબર હતી. ગાયને ચરતી ચરતી જોઈને તે વિચાર કરવા લાગ્યો કે આ કોઈ ભટકેલ ગાય પેસી ગઈ હશે. રોજ આવીને આ મહામૂલો પાક ચરી જતી હશે. જો આ રીતે આવા હરાયા ઢોર ઊભો પાક ચરી જાય તો ખેડૂત ખાય શું અને ક્યાંથી પૈસા ભરે? પોતાના પિતાના પૈસા વસૂલ કરવા માટે પણ આ ગાયને મારીને હાંકી કાઢવી જોઈએ. બ્રાહ્મણનો દીકરો હજુ આવો વિચાર કરે છે ત્યાં તો ધનજી પટેલ આવી પહોંચ્યા. તેણે તરત ચાડી ખાધી. પટેલ, આ ગાય રોજ આવીને ચરી જતી હશે. આજ તો મારીને ખૂબ ભૂલાવી દ્યો. પાક તૈયાર થાય ત્યારે આવા હરાયા ઢોરનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. પાક વેડફાઈ જશે તો પૈસા કેવી રીતે બચશે? ધનજી પટેલના હાથમાં લાકડી હતી એટલે એમણે તો ચરતી ગાયને ધબોધબ ધીબવા માંડી. ગાય મારને કારણે મરણતોલ દશામાં બેસી પડી. હવે તે ઘડી બે ઘડીની મહેમાન હતી. મરતા પહેલા ગાયને વાચા આવી. તેણે બ્રાહ્મણના દીકરાને શાપ આપ્યો, બ્રાહ્મણ પુત્ર, તે મારી વિરુદ્ધ ખોટી ભંભેરણી કરી મને ખેડૂત પાસે ઘણો માર ખવડાવ્યો અને તેના પરિણામે હું થોડી વારમાં મરી જવાનો છું. હવે તારા કર્મના ફળ રૂપે તું ગધેડાનો અવતાર ભોગવીશ. આ સાંભળીને બ્રાહ્મણના દીકરાનો પરસેવો વળી ગયો. તે ગભરાયો. આ તો ગાય માતાનો શાપ, કોઈ કાણે વ્યર્થ ન જાય. તે તો ગાયના ચરણોમાં ઢળી પડ્યો ને કરગરવા લાગ્યો, હે ગાય માતા, મારાથી અક્ષમ્ય અપરાધ થયો છે, મને ક્ષમા કરો. મારા પાપની સજા ભોગવવા હું તૈયાર છું, પણ આ શાપથી હું ક્યારે તેમજ સી રીતે મુક્ત થઈશ એટલું તો કહેતા જાઉં. ગાય બોલી, તું તારે સાસરે જઈશ ત્યાં તું ગધેડો બની જઈશ. હવે તારી વહુ તને ગધેડાના સ્વરૂપમાં અહીં લાવીને પુરુષોત્તમ માસની શરૂઆતથી માંડીને છેલ્લા દિવસ સુધી રોજ સવારના ગંગા નદીએ સ્નાન કરાવી, પોતે સ્નાન કરે અને તને ખવડાવીને એકટાણું કરે તો તેના પુણ્ય પ્રભાવે તું ગધેડામાંથી પાછો અસલ રૂપમાં આવી જઈશ. આટલું કહ્યા બાદ ગાય તો મરી ગઈ. બ્રાહ્મણ પુત્ર ભાંગેલા પગે સાસરે ગયો. તેને ઢીલો જોઈને સાસરી પક્ષવાળા રાજી થયા. તેઓએ માન્યું કે હવે ઢીલા થઈને તેડવા આવ્યા છે. બ્રાહ્મણ પુત્રે ગાયના બનાવની બધી વાત પોતાની પત્નીને કરી. તેનો શાપ તેમજ તે શાપથી મુક્ત કેમ થવાય તેનો ઉકેલ બધું જણાવ્યા બાદ તે તરત ગધેડો થઈ ગયો. વહુ ધર્મનિષ્ઠ હતી. એ ગધેડાને લઈને સાસરે આવી. પુરુષોત્તમ માસ શરૂ થતા તે રોજ સવારે ગધેડાને લઈને ગંગા નદીએ સ્નાન કરાવે, બાદ પોતે સ્નાન કરી વાર્તા સાંભળે, ગધેડાને ખવડાવીને ખાય અને લોકો આ બધું જોઈને ઠઠ્ઠા મસ્કરી કરે, પરંતુ વહુ તો ભલી અને તેનું વ્રત ભલું. આવી રીતે રોજ વહુ ગધેડાને લઈ નદીએ જાય, તેને નવડાવે, પોતે નાહી લે. આમ ત્યાં રાજાના કાને વાત ગઈ. રાજાએ સિપાઈઓ મારફત ગધેડાને પકડી મંગાવ્યો. વહુ તો રડતી રડતી રાજા પાસે તેમના મહેલે ગઈ. રાજા તેના મહેલના ઝરૂખામાં ઊભા હતા.
બહાર ગધેડો બાંધેલ હતો. વહુ તો ગધેડા પાસે ગઈ અને તેના શરીર ઉપર હાથ ફેરવવા લાગી. પછી રાજાને ઉદ્દેશીને કહ્યું, મહારાજ, મારો ગધેડો મને પાછો આપો. તેને નવરાવી તેમજ ખવડાવી પછી જ મારે જમવાનો નિયમ છે. રાજા કહે, તું નદીએ જઈ ગધેડાને નવડાવે માટે ગંગા નદીનું પાણી ખરાબ થઈ જાય છે. ગંગા નદીમાં બધા લોકો નાય છે. આ પુરુષોત્તમ માસ છે, તેથી નાહનારની સંખ્યા અધિક છે. તેમાં તું આ ગધેડાને નવરાવે તે યોગ્ય નથી. વહુ બોલી, હે મહારાજ, મારો આ ગધેડો સામાન્ય ગધેડો નથી, પરંતુ દેવતાય છે. એનું અસલું સ્વરૂપ જોવું હોય તો પુરુષોત્તમ માસ પૂરો થાય ત્યારે તમે મારે ઘેર આવજો. રાજાના દિલમાં દયા આવી. તેણે ગધેડો વહુને સોંપી દીધો. નિત્ય નિયમ પ્રમાણે વહુએ ગધેડાને નવડાવી ખવડાવી ને પુરુષોત્તમ માસ પૂરો કર્યો. હવે તે ગાય માતાના શાપથી મુક્ત થવાની તૈયારીમાં હતો. વહુએ ગંગાજળનો લોટો ભરી લાવી ગધેડા પાસે ઊભા રહી પ્રાર્થના કરવા લાગી, હે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન, જો મેં આખો મહિનો પૂરેપૂરી શ્રદ્ધાથી તમારું વ્રત કર્યું હોય તો ગાય માતાના શાપમાંથી મારા પતિને મુક્ત કરી તેને તેનું અસલ સ્વરૂપ પરત આપો. આટલું કહી તેણે 3 વાર જળ છાંટ્યું. તેથી તેનો પતિ અસલ સ્વરૂપમાં આવી ગયો. બીજા દિવસે રાજા રાણી વહુને ઘેર આવ્યા. તેમણે આજુબાજુ નજર કરી તો વહુ કોઈ યુવાન સાથે વાતો કરી રહી હતી તે જોયું. વહુની નજર રાજા રાણી ઉપર પડતા તે તરત ઊભી થઈ અને રાજા રાણી પાસે જઈને નમન કરવા લાગી અને પછી પોતાના પતિને પણ રાજા રાણીને નમન કરવા કહ્યું. આખરે વહુએ બધી વાત કરી. પુરુષોત્તમ માસ વ્રત સ્નાનનો આવો અલૌકિક મહિમા જાણી રાજા રાણીએ પણ આજીવન પુરુષોત્તમ માસનું વ્રત રાખવાનો સંકલ્પ કર્યો. ગામ લોકોને પણ આ પ્રસંગ પછી પુરુષોત્તમ માસના વ્રત અંગે વધુ આસ્થા અને શ્રદ્ધા બેઠી. બોલો પૂર્ણ પુરુષોત્તમ રાયની જય. મિત્રો, આજે આપણે સાંભળ્યા 10મા દિવસે 10મો અધ્યાય અને 10મા દિવસની કથા વાર્તા. મને આશા છે કે આપ સર્વને જરૂર પસંદ પડશે. ધન્યવાદ.